નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ પટેલ અને તમે જોઈ રહ્યા છો બાયોલોજી યુનિવર્સ ચેનલને. મિત્ર, આજે આપણે એક ટોપિક જોવાનો છે જેનું નામ છે વાયુઓની આપ-લે. એટલે કે કઈ જગ્યાએ વાયુઓની આપ-લે? તો શ્વસનની અંદર વાયુઓની આપ-લે. તો કઈ રીતે આપણા શ્વસનમાં જે વાયુઓ વપરાતા હોય છે કયા હશે? ઓક્સિજન અંદર લેવાય છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે. તો એ વાયુઓની આપ-લે કઈ રીતે થાય છે એ આપણે આ ટોપિકમાં જોવાનું છે. તો મિત્રો આપણે જોતા જઈએ, ધ્યાન આપજો. તો અહીંયા ટોપિકનું નામ લખી દઈએ પહેલા આપણે, વાયુઓની આપ-લે. વાયુઓની આપ-લે, એક્સચેન્જ ઓફ ગેસીસ એવું પણ કહી શકાય ઇંગ્લિશમાં. બરાબર. હવે પહેલી વસ્તુ, આપણા શરીરનું કયું એવું અંગ છે કે જે વાયુઓની આપ-લેની અંદર મુખ્ય પ્રાથમિકતા આપણે એને આપી શકીએ છીએ, એટલે કે મુખ્ય અંગ તરીકે વર્તે છે? તો એ છે વાયુકોષ્ઠ. કેમ વાયુકોષ્ઠ આપણે મુખ્ય શ્વસન અંગ તરીકે ઓળખી શકીએ? કારણ કે મિત્રો ત્યાંથી શું થશે, વાયુકોષ્ઠ એ રુધિરને શું આપે છે? ઓક્સિજન આપે છે બહારથી જે આવ્યો હોય, અને રુધિરમાં જે ઉત્પન્ન થયેલું કાર્બન ડાયોક્સાઇડ પોતે લઈ લે છે. એટલે મુખ્યત્વે આપણે કઈ જગ્યાએ થશે? વાયુકોષ્ઠની અંદર. તો પહેલી લાઈન આપણે અહીંયા લખી શકીએ, વાયુકોષ્ઠ એ મુખ્ય શ્વસન અંગ છે. બરાબર. તો વાયુકોષ્ઠ કેવું છે? મુખ્ય શ્વસન અંગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો વાતાવરણમાંથી આપણે જે વાયુ અંદર લઈએ છીએ, હવે વાતાવરણમાંથી આપણે પર્ટિક્યુલર ઓક્સિજન નથી લેતા, આપણે વાતાવરણમાંથી હવા લઈએ છીએ. કારણ કે આપણી પાસે એટલી શક્તિ નથી કે વાતાવરણમાંથી ફક્ત ઓક્સિજન જ ખેંચીને લઈ શકીએ. પણ આપણા શ્વસનમાં એ હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એટલે અત્યાર સુધી આપણે બધું ખોટું સમજતા આવ્યા છીએ કે આપણે વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ. ના, વાતાવરણમાંથી તો હવા જ લઈએ છીએ, પણ શ્વસનની અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય છે. ક્લિયર? તો વાતાવરણમાંથી આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ, ત્યારબાદ વિવિધ ચયાપચયની ક્રિયા થશે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે અને એ આપણે નિકાલ કરીશું. હવે બહારથી આપણે જે હવા લીધી એ હવા એટલે વાયુઓનું મિશ્રણ. હવા એટલે શું? વાયુઓનું મિશ્રણ. હવે ચલો, વાયુઓના મિશ્રણમાં બધા જ વાયુ હશે, ઓક્સિજન હશે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, આર્ગોન, આ બધા વાયુ અંદર હશે. હવે વસ્તુ વિચારો, આ બધા વાયુઓનું એક મિશ્રણ બન્યું છે. હવે એમાંથી કોઈ એક વિશેષ વાયુ પસંદ કરો, ગમે તે એક વાયુ પસંદ કરો. ધારો કે આપણે પસંદ કરીએ ઓક્સિજન. હવે ઓક્સિજન એ પોતાનું દબાણ લગાવતો છે કે નહીં લગાવતો હોય? તો હા. તો કોઈ એક વિશેષ વાયુ દબાણ લગાવે છે, એને આપણે કહી શકીએ આંશિક દબાણ. તો વાયુઓના મિશ્રણમાં કોઈ એક વિશેષ વાયુ દબાણ લગાવતો હોય છે, તો એ વિશેષ વાયુના દબાણને શું કહેવાય? આંશિક દબાણ. જો ઓક્સિજનની વાત કરતા હોય, ઓક્સિજન દબાણ લગાવતો હોય તો એને શું કહેવાય? ઓક્સિજનનું આંશિક દબાણ. જો આપણે કાર્બન ડાયોક્સાઇડની વાત કરતા હોય, કાર્બન ડાયોક્સાઇડ દબાણ લગાવતો હોય તેને આપણે શું કહીશું? તો કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ. દબાણ એટલે પ્રેશર, P વડે દર્શાવાય. જો ઓક્સિજનના આંશિક દબાણની વાત કરીએ તો એને PO2 વડે દર્શાવાય, એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ. જો કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણની વાત કરીએ તો એને PCO2 વડે દર્શાવાય. ક્લિયર? તો ચલો અહીંયા આપણે પહેલા વ્યાખ્યા લખી દઈએ આંશિક દબાણની. તો અહીંયા લખીશું આપણે, વાયુઓના મિશ્રણમાં કોઈ એક વિશેષ વાયુ દબાણ લગાવતો હોય છે. જેને શું કહેવાશે? તો આંશિક દબાણ કહેવાશે. શું કહીશું આપણે એને? આંશિક દબાણ કહે છે. ક્લિયર? હવે ચલો ઓક્સિજનના આંશિક દબાણની વાત કરીએ તેના કોના વડે દર્શાવાય? PO2 વડે. કોના વડે? PO2 વડે. તો લખીએ આપણે, ઓક્સિજનનું આંશિક દબાણ PO2 વડે, P એટલે પ્રેશર, દબાણ, અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ PCO2 વડે દર્શાવાય છે. બરાબર? PCO2 વડે દર્શાવાય છે. ક્લિયર?
તો ઓક્સિજનનું આંશિક દબાણ હશે એને PO2 વડે દર્શાવીશું, કાર્બન ડાયોક્સાઇડનું હશે એને PCO2 વડે દર્શાવીશું. હવે જે આંશિક દબાણ છે એ આંશિક દબાણ બધી જગ્યાએ અલગ અલગ હોય. જેમ કે ભાઈ ઓક્સિજન છે એ વાતાવરણમાં અલગ દબાણ લગાવતો હોય, આપણા વાયુ કોષ્ઠોમાં અલગ દબાણ લગાવતો હોય, ઓક્સિજન યુક્ત રુધિરમાં અલગ દબાણ લગાવતો હોય, ઓક્સિજન વિહીન રુધિરમાં અલગ દબાણ લગાવતો હોય અને પેશીમાં પણ અલગ દબાણ લગાવતો હોય. બધી જગ્યાએ આ વાયુઓનું આંશિક દબાણ બદલાતું રહેતું હોય છે. બરાબર. તો એ કઈ રીતે કેટલું દબાણ હશે, કઈ જગ્યાએ કેટલું દબાણ હશે એ જોવાનું છે આપણે. તો અહીંયા જોઈએ આપણે. ચલો તો આપણે અહીંયા લખીશું વાયુ, એક કોષ્ટક બનાવીએ. ચલો પહેલા ઓક્સિજનની વાત કરીશું આપણે અને બીજો CO2, કારણ કે આપણા શ્વસન વાયુઓમાં તો બેનું જ કામ છે. આપણા શરીરમાં બે વાયુઓનું કામ હોય છે. ઓક્સિજન અંદર ઉપયોગમાં લેવાશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે, બીજા કોઈ વાયુનું કામ છે નહીં. ચલો વાયુઓની વાત કરીએ. હવે વાયુમાં ચલો વાતાવરણમાં કેટલું દબાણ હશે, ઓક્સિજનનું વાતાવરણમાં કેટલું દબાણ હશે, ત્યાર પછી વાયુ કોષ્ઠમાં કેટલું હશે, ત્યાર પછી ઓક્સિજન યુક્ત રુધિરમાં કેટલું હશે અને ઓક્સિજન વિહીન રુધિરમાં કેટલું હશે. બરાબર. અને પછી પેશીમાં કેટલું હશે. બરાબર. આ આપણે જે વાત કરી રહ્યા છીએ દબાણની વાત કરી રહ્યા છીએ, આંશિક દબાણની. આંશિક દબાણ શેમાં મપાય છે અને એકમ છે મિલીમીટર Hg. કયો એકમ છે? મિલીમીટર Hg. તો અહીંયા પહેલા આપણે લખી દઉં. ચલો હું આંશિક દબાણ મિલીમીટર Hg માં મપાય છે. ક્લિયર? બરાબર. હવે ચલો આપણે વાત કરી લઈએ. આપણે એક આવું કોષ્ટક બનાવેલું છે, એમાં વાત કરવાની છે કે ઓક્સિજનનું વાતાવરણમાં આંશિક દબાણ કેટલું હશે. બરાબર. ત્યાર પછી વાયુ કોષ્ઠમાં કેટલું હશે, ઓક્સિજન યુક્ત રુધિરમાં કેટલું હશે અને ઓક્સિજન વિહીન રુધિરમાં કેટલું હશે. બરાબર. એના વિશે વાત કરવાની છે. તો જોઈએ. તો ઓક્સિજનનું વાતાવરણમાં કેટલું હશે, 159. પાછળ મિલીમીટર Hg એકમ લખતો નહીં. ઓક્સિજનનું વાતાવરણમાં આંશિક દબાણ કેટલું, 159 હોય. વાયુ કોષ્ઠમાં કેટલું, 104 મિલીમીટર Hg. ઓક્સિજન યુક્ત રુધિરમાં કેટલું, 40 મિલીમીટર Hg. ઓક્સિજન વિહીન રુધિરમાં કેટલું, 95 મિલીમીટર Hg. અને પેશીમાં કેટલું હશે, તો 40 મિલીમીટર Hg. ક્લિયર? આ ઓક્સિજનની વાત કરીએ. અલગ અલગ જગ્યાએ જો એનું આંશિક દબાણ બદલાતું જાય છે. એ જ રીતે આપણે CO2 ની વાત કરીએ તો CO2 નું વાતાવરણમાં કેટલું હોય, 0.3 હોય. કેટલું હશે, 0.3. વાયુ કોષ્ઠમાં કેટલું હશે, 40 હશે. ઓક્સિજન યુક્ત રુધિરમાં કેટલું હશે, 45 હશે. ઓક્સિજન વિહીન રુધિરમાં કેટલું હશે, 40 હશે. અને પેશીમાં કેટલું હશે, 45 હશે. તો આપણે આવું એક કોષ્ટક બનાવી શકીએ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ અલગ અલગ જગ્યાએ બદલાય છે. અહીંયા કોષ્ટકથી આપણે જોઈ શકીએ છીએ. બરાબર. પછી બીજી એક વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવા જેવી એ છે કે ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધારે હોય. એટલે ઓક્સિજન દ્રાવ્ય થતો હોય એના કરતાં કાર્બન ડાયોક્સાઇડ 20 થી 25 ગણું વધારે દ્રાવ્ય થાય. એટલે કે કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા વધુ છે. એ વસ્તુ પણ યાદ રાખવાની છે. તો અહીં લખી શકીએ આપણે ઓક્સિજનની દ્રાવ્યતા કરતા કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધુ હોય છે. કેવી હશે, 20 થી 25 ગણી વધુ. એટલે કાર્બન ડાયોક્સાઇડ 20 થી 25 ગણો વધારે દ્રાવ્ય થાય છે. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ કે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે પ્રસરણ પામે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ પ્રસરણ માટે સપાટી હોવી જરૂરી છે. તો એના આપણે કહીએ પ્રસરણ સપાટી. તો આ જે પ્રસરણ સપાટી છે શ્વસન વાયુઓના પ્રસરણ માટે, તો એ પ્રસરણ સપાટી 3 સ્તરની બનેલી હોય છે. એ પ્રસરણ સપાટી કેટલા સ્તરની બની છે, 3 સ્તરની. તો અહીંયા આપણે લખી શકીએ શ્વસન વાયુઓના પ્રસરણ માટેની પ્રસરણ સપાટી
પ્રસરણ સપાટી 3 સ્તરોની બનેલી છે। બરાબર, કયા કયા 3 સ્તરો છે? તો પહેલું સ્તર આવશે વાયુ કોષ્ટોનું પાતળું લાદીસમ અધિચ્છદ। પહેલું સ્તર શેનું બનેલું છે? વાયુ કોષ્ટોનું પાતળું લાદીસમ અધિચ્છદ। તો એમાં પહેલું સ્તર લખી દઈએ આપણે, વાયુ કોષ્ઠોનું પાતળું લાદીસમ અધિચ્છદ। બરાબર, પહેલું આ હશે। બીજા સ્તરની વાત કરીએ તો વાયુ કોષ્ઠોની જે કેશિકાઓ છે, કેશિકાઓનું અંતચ્છદ। તો બીજું કયું બનેલું છે સ્તર? વાયુ કોષ્ઠોની કેશિકાઓનું અંતચ્છદ। તો અહીંયા લખી દઈએ, વાયુ કોષ્ઠોની કેશિકાઓનું અંતચ્છદ। અને ત્રીજું જે સ્તર છે શેનું બન્યું છે? આધારક દ્રવ્યનું। શેનું બનેલું છે? આધારક દ્રવ્યનું। આધારક દ્રવ્ય। ક્લિયર? આ રીતે પ્રસરણ સપાટી એ 3 સ્તરોની બનેલી હોય છે। બરાબર, તો એક પ્રસરણ સપાટીની વાત કરીએ તો એ 3 સ્તરની બનેલી હશે, છતાં 3 સ્તરોની બનેલી હોવા છતાં પણ એની જાડાઈ 1 મિલીમીટર કરતા ઓછી હોય છે। આ 3 સ્તરો ભલે ભેગા હોય, એકબીજા ઉપર જોડાયેલા હોય 3 સ્તરો, છતાં પણ એની જાડાઈ 1 મિલીમીટર કરતા પણ ઓછી હોય છે। બરાબર, તો અહીંયા લખી દઈએ, 3 સ્તરોની જાડાઈ 1 મિલીમીટર કરતા પણ ઓછી હોય છે। બરાબર, 1 મિલીમીટર કરતા પણ ઓછી હશે। હવે ચલો બીજી એક વસ્તુની વાત કરીએ। આપણા શરીરમાં જે ઓક્સિજન છે અને CO2 છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, આ બંનેનું વહન થાય છે। હવે આપણને ખ્યાલ છે ઓક્સિજન આપણા શરીરમાં બધી જ જગ્યાએ જરૂરી છે, એટલે કે ઉપર પણ જરૂરી છે, નીચે પણ જરૂરી છે। તો ઓક્સિજનનું વહન કોના દ્વારા થશે? તો આપણો એક જ જવાબ હશે આ પ્રશ્નનો, રુધિર દ્વારા, આપણા લોહી દ્વારા થશે। કાર્બન ડાયોક્સાઇડ પણ બધી જગ્યાએ ઉત્પન્ન થશે આપણા શરીરમાં, તો એનો પણ બહાર નિકાલ કરવો હોય તો એનું પણ વહન કરવું પડે, એ પણ રુધિર દ્વારા જ વહન પામે છે। તો ઓક્સિજન અને CO2 નું વહન રુધિર દ્વારા થાય છે। અહીંયા લખી દઈએ આપણે, O2 અને CO2 નું વહન રુધિર દ્વારા થાય છે। કોના દ્વારા થશે? રુધિર દ્વારા થશે। પહેલા આપણે ઓક્સિજનની વાત કરીએ। હવે આપણે ચલો રુધિરની અંદર વાત કરીએ તો રક્તકણો રહેલા છે, રુધિર રસ રહેલા છે। તો એમાંથી જે ઓક્સિજનની આપણે વાત કરીશું તો ઓક્સિજન એ રક્તકણ દ્વારા પણ વહન પામતો હોય છે અને રુધિર રસ દ્વારા પણ વહન પામતો હોય છે। એમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન 97% રક્તકણ દ્વારા વહન પામશે। 97% કોના દ્વારા વહન પામશે? રક્તકણ દ્વારા વહન પામશે। અને બાકીનો જે 3% વધ્યો કોના દ્વારા વહન પામશે? રુધિર રસ દ્વારા વહન પામશે। હા, ઓક્સિજન એ રુધિર દ્વારા તો વહન પામે છે, પણ એમાં 97% રક્તકણ દ્વારા વહન પામે છે અને બાકીના 3% રુધિર રસ દ્વારા। તો અહીંયા લખી દઈએ આપણે, O2 એ 97% રક્તકણ દ્વારા વહન પામે છે, જ્યારે 3% રુધિર રસ દ્વારા વહન પામે છે। ક્લિયર? ચલો, એ જ રીતે આપણે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની, તો કાર્બન ડાયોક્સાઇડ એ 20 થી 25% રક્તકણ દ્વારા વહન પામશે, 70% બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામશે અને બાકીનો વધેલો 7% રુધિર રસ દ્વારા વહન પામશે। શું કીધું મેં? 20 થી 25% રક્તકણ દ્વારા, 70% બાયકાર્બોનેટ દ્વારા અને 7% રુધિર રસ દ્વારા વહન પામશે। તો અહીંયા લખી દઈએ, CO2 એ 20 થી 25% રક્તકણ દ્વારા, બરાબર, 70% બાયકાર્બોનેટ દ્વારા અને 7% રુધિર રસ દ્વારા વહન પામે છે।
ક્લિયર. ઓક્સિજનનું વહન કોના દ્વારા કેટલા ટકા થાય અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કોના દ્વારા કેટલા ટકા થાય આપણે જોઈ લીધું. તો ટૂંકમાં આજે આપણે કયો ટોપિક જોયા? વાયુઓની આપલે કઈ રીતે થાય છે. બરાબર. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે બસ આટલા સુધી રાખીએ મિત્રો. મળીએ. નમસ્કાર.